ઓમ ગણેશ હર હર મહાદેવ। સૌ પ્રથમ તો આપ સૌને આ શ્રી શારદીય નવરાત્રિની મારા તરફથી ખૂબ સારી શુભેચ્છાઓ। હવે આજે મૂળ સત્સંગ ઉપર વાત કરીશું, કારણ કે મેં એક વિડીયો મૂક્યો હતો અને એ બાધા ઉપર વિડીયો હતો ને એની ઉપર લાખોમાં અત્યાર સુધીમાં વ્યૂઝ આવી ચૂક્યા છે અને મેં એના બધા પ્રશ્નો પણ વાંચેલા છે અને અમુક પ્રશ્નો અંગત રીતે મને મારા વોટ્સઅપમાં કે ઈમેલના માધ્યમથી અથવા તો પ્રત્યક્ષ રૂપે જ્યારે મળ્યો છું ત્યારે મને પૂછવામાં આવ્યા કે હવે આ બાધાનું તો યાદ નથી કે શું હશે, કે અમારા પૂર્વજોએ રાખી હોય કે કદાચ અમે રાખીને ભૂલી ગયા, એનો ઉપાય શું છે? તમે બહુ સરળ વિધિથી અને સહજ વિધિથી ગુરુજી અમને બતાવજો, જેથી કરીને આ નવરાત્રિમાંથી અમે બધી પ્રકારની બાધાઓમાંથી મુક્ત થઈ શકીએ। આજે આપણે સત્સંગ કરીશું, બહુ સહજ બહુ સરળ ઉપાય છે અને હર કોઈ કરી શકે એમ છે ને શાસ્ત્રોક્ત છે। સૌથી મહત્વની વાત છે શાસ્ત્રોક્ત છે। તો જરૂરથી જો તમને આ સત્સંગ વિશે વિડીયો પસંદ આવે તો તમે લાઈક કરજો, શેર કરજો ને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો। ચાલો સત્સંગ શરૂ કરીએ। હવે બીજું, તમે નવરાત્રિમાં બીજું જે કંઈ કરતા હોય એ બધું તમારું એ અંગત છે। આ ખાલી આપણે સત્સંગ કરી રહ્યા છે કેવળ અને કેવળ બાધા બંધનના વિષયો ઉપર, કે માની લો કે તમારા પૂર્વજોએ કોઈ બાધાઓ રાખી છે, ભૂલી ગયા ને એના લીધે તમારું ઘર આખું એનું કષ્ટ કે દુઃખ ભોગવી રહ્યું છે। માની લો તમે કોઈ સમય બાધા રાખી છે, મોઢામાંથી શબ્દ નીકળી ગયા છે ને પછી ભૂલી ગયા છો, તમને યાદ નથી ને એના કારણે પણ તમે દુઃખી છો। તો એવા બંધનોમાંથી મુક્ત થવું હોય તો શું કરવું? અને આપણું શાસ્ત્ર, બાધા તમે રાખો એ વાંધો નથી, પણ બાધા રાખ્યા પછી ભૂલી જાઓ તો એનું બંધન તમારે ને તમારા પરિવારને કે પેઢીઓને ભોગવવું જ પડે છે। સત્યનારાયણ કથાનો અધ્યાય 3 ને 4, સાધુવાણી બાધા રાખ્યા પછી ભૂલી જાય છે તો દેવયોગી ભગવાન એને કેટલા શ્રાપ આપે ને દુઃખ ભોગવે છે એ આપણી પાસે પ્રમાણ છે જીવતી જાગતું। બીજા ઘણા બધા છે, પણ મૂળ વાત કરીએ કે જો તમે આવી બાધા બંધનોમાં ફસાયેલા છો અને એના લીધે પણ દુઃખિત કે શ્રાપિત છો અને કોઈ નિવારણ નથી મળતું તો શું કરશો? તો તમારા જે કોઈ પણ કુળદેવી હોય, એ કુળદેવી ના ખબર હોય તો અંબે માતા, એમની આગળ એક દીવો ગાય માતાના ઘીનો કરવાનો, જે માતાજીની જમણી બાજુ કરજો, અને એક દીવો જે છે સરસવના તેલનો કરજો, જે તમને બાધા બંધનોમાંથી મુક્ત કરશે। એ ડાબી બાજુ, એટલે ગાય માતાના ઘીનો માતાજીની જમણી, આપણી ડાબી બાજુ, અને સરસવના તેલનો દીવો માતાજીની ડાબી ને આપણી જમણી બાજુ થશે। ઊભી આડી વાટ એવું કોઈ લેવા દેવા નથી। તો એ દીવો રોજ કરવાનો। માતાજી આગળ બની શકે તો ધૂપ બત્તી પણ પ્રજ્વલિત કરજો, અને કદાચ ના થાય કોઈ સંયોગ દેશકાળ અનુસાર તો દીવા તો 2 અવશ્ય કરજો। એ કર્યા પછી તમારે શું કરવાનું છે? તમારું આસન લેવાનું, પછી લાલ ચંદનની કે સ્ફટિકની માળા લેવાની, ગૌમુખી લેવાની, અને પછી આ જે હું મંત્ર તમને કહું છું, હું ગુજરાતીમાં પણ સ્ક્રીન ઉપર આપી રહ્યો છું, જે દુર્ગા સપ્તશતીનો જ મંત્ર છે, જે તમને બાધા બંધનોમાંથી મુક્ત કરશે। એ મંત્રનો એટલીસ્ટ, વધારે નહીં કહું તો હું 3 માળા કહીશ ને એનાથી ઓછામાં ઓછી કહીશ તો ઓછામાં ઓછી 1 માળા આખી નવરાત્રિ કરજો કોઈ પણ સમયે, અને માતાજીને પછી પ્રાર્થના કરવાની કે હે માં, અમારાથી કે અમારા પૂર્વજોથી કોઈ પણ બાધાઓ જો રખાયેલી છે કોઈ પણ દેવી દેવતાની, તો આ તમારા જ જે શાસ્ત્રોક્ત દુર્ગા સપ્તશતીની અંદર આપેલ મંત્રના સ્વરૂપે જે છે, જે બાધા બંધનોમાંથી મુક્ત કરે છે, એની માળા અમે કરી રહ્યા છે અથવા તો કરી છે, જે અમે તમને સમર્પિત કરીએ છીએ। હે માં, તમે અમને બધી બાધાઓમાંથી મુક્ત કરજો। અને એ શ્લોક કે મંત્ર કયો છે એ આ છે, એ મંત્ર આ છે કે ઓમ સર્વબાધા વિનિર્મુક્તો ધનધાન્ય સુતાન્વિતઃ મનુષ્ય મત પ્રસાદેન ભવિષ્યતિ ન સંશય। અમુક જગ્યાએ કદાચ કોઈ મંત્ર કે શબ્દમાં ફેરફાર મળશે, પણ આ મંત્ર દુર્ગા સપ્તશતીનો છે। આ મંત્રના સ્મરણ માત્રથી કે માળા માત્રથી તમે ધીમે 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 બધી બાધાઓમાંથી મુક્ત થશો। વધારે તકલીફ છે, તમને એવું લાગે છે કે વધારે કષ્ટ છે, તો હું એ જ કહીશ કે આખી નવરાત્રિ સુધી તમે આ જ મંત્રનું અનુષ્ઠાન કરી દો। રોજની 9 માળા, ધીમે ધીમે તમે બધી બાધાઓમાંથી મુક્ત થશો ને જે બાધાના શ્રાપ ભોગવી રહ્યા છો એમાંથી 100% તમે આમાંથી મુક્ત થઈ જશો, કારણ કે આ તો માતાજીનો પોતાનો જ મંત્ર છે। એટલે બીજી કોઈ આડાઅવળા ચક્કરોમાં ન પડવું, અને આ સીધી રીતે માતાજીની જ ભક્તિભાવ ઉપાસના કરી તમારા કુળદેવી માતા માં અંબેના શરણે જઈ અને આ મંત્રનો જાપ કરજો। તમે આમાંથી મુક્ત થશો। અને આ તમારો જ પ્રશ્ન હતો એટલે મેં તમને આ સરળ ને સહજ ઉપાય બતાવ્યો, જે શાસ્ત્રોક્ત છે। જો તમને આ સત્સંગ ગમ્યો હોય, વિષય વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો। ને હા, તમે પણ શું આવી કોઈ બાધાઓથી પીડાઈ રહ્યા છો? કદાચ તમને જો એવું લાગે તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। ખૂબ જ જલ્દી પાછા મળીશું આપણે નવા વિષય વિડીયો સાથે। ત્યાં સુધી તમે જોતા રહો। ચાલો સત્સંગ કરીએ મારી સાથે। ઓમ ગણેશ હર હર મહાદેવ।